આટલા પોચા રૂ જેવા જાળીદાર સોડા કે ઈનો વગર બનતા પરફેક્ટ માપ સાથેની ઈદડાની રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ। પરફેક્ટ જાળીદાર સોડા વગર સુરતી ઈદડા બનાવવા માટે એક વાસણની અંદર આપણે 1.5 બાઉલ જેટલા જીરાસર આ રીતે રાઈસ મેં લીધા છે। તમે કોઈ પણ રાઈસનો ઉપયોગ કરી શકો। અડધો કપ જેટલી અડદની દાળ અને 2 થી 3 પાણીથી ધોઈને સરસ રીતે આપણે ક્લીન પાણી એડ કરી દઈશું અને અડધી ચમચી મેથીના દાણા એડ કરીને ઢાંકીને 5 કલાક માટે રેસ્ટ આપીશું। 5 કલાક પછી દાળ ચોખા પલળી ગયા છે। એક બાઉલમાં 1/4 કપ જેટલા ચોખાના પૌવાને પલાળી દઈશું। એનું પાણી પણ નિતારીને મિક્સર જારમાં એડ કરી દઈશું। જોડે દાળ ચોખા એડ કરીશું। 2 ચમચી જેટલું મોળું દહીં અને થોડું પાણી એડ કરીને ગ્રાઇન્ડ કરી લઈશું। એકદમ ફાઇન આ રીતે પેસ્ટ તૈયાર કરવાની છે। દહીં અહીંયા મેં મોળું રાખ્યું છે, વધારે ખાટું દહીં નથી લીધું। હવે આ રીતે હાથની મદદથી 5 મિનિટ સુધી ફેટીને 10 થી 12 કલાક માટે સરસ રીતે આથો આવી જાય ને ત્યાં સુધી ગરમ જગ્યાએ રહેવા દઈશું। થોડું એવું મિશ્રણ લઈ લઈશું। એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી તેલ, 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરીને મિક્સ કરી લઈશું અને સરસ રીતે તેલથી ગ્રીસ કરેલી પ્લેટની અંદર બેટરને એડ કરી દઈશું। અચકચરા વાટેલા મરીનો પાવડર ઉપર એડ કરીને સ્ટીમરની પ્લેટની અંદર મૂકીને આ રીતે સ્ટીમ કરી લઈશું। 20 થી 25 મિનિટમાં સ્ટીમ થઈ જાય, ગરમ હોય ને ત્યારે જ ઉપર તેલ લગાવીને મીડિયમ સાઇઝમાં કટ કરી લઈશું। એકદમ જાળીદાર સોડા કે ઈનો વગર પણ એકદમ સરસ એવા આપણા ઈદડા તૈયાર છે। તો તમે પણ પરફેક્ટ માપ સાથે ટ્રાય કરજો। થેન્ક યુ।